મંતવ્ય ન્યૂઝ છેલ્લા 8 વર્ષથી સતત આ ઝુંબેશ ચલાવી રહ્યું છે મહિલાઓના સન્માનનું. સતત 8 વર્ષથી મહિલાઓનું સન્માન કરતું આવ્યું છે મંતવ્ય ન્યૂઝ. અને આજે પણ એ જ પરંપરાને આગળ ધપાવીને એ જ રીતે આજે પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આપણે સૌ ભેગા મળીને ઉજવણી કરવા જઈ રહ્યા છે. ત્યારે મહિલાઓના સન્માન માટે જ્યારે આપણે ભેગા થયા છે ત્યારે તમામ મહિલાઓ માટે એક જોરદાર તાળીઓ. મંતવ્ય ન્યૂઝ એ ગુજરાતી ભાષાની સૌથી વધુ વિશ્વાસપાત્ર અને તાજી ઘટનાઓનું વિવરણ ઝડપથી લોકો સુધી પહોંચાડતી ચેનલ છે. સમાચાર માધ્યમોની પ્રથમ ફરજ એ હોય છે કે દેશમાં, રાજ્યમાં કે શહેરમાં જે કોઈ પણ ઘટના ઘટે ને તેનું સમાચાર તટસ્થ રીતે ઝડપથી લોકો સુધી પહોંચાડવા, લોકોના વિશ્વાસને જાળવી રાખવો. અને આ બંને બાબતમાં મંતવ્ય ન્યૂઝ હંમેશા અગ્રેસર રહ્યું છે અને મંતવ્ય ન્યૂઝે તેની ફરજ નિષ્ઠા અને ખંતપૂર્વક બજાવી છે. પહેલાં તો કાર્યક્રમને આપણે આગળ વધાવીએ એ પહેલાં જણાવી દઉં કે આ કાર્યક્રમના સ્પોન્સર છે વસંત મસાલા અને ચૌધરી ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ. કહેવાય છે કે જ્યાં પ્રકાશ હોય ને ત્યાંથી અંધકાર દૂર થઈ જાય છે અને જ્યાંથી અંધકાર દૂર થઈ જાય ત્યાં માંગલ્ય થાય છે, સર્વત્ર શુભ થાય છે, ત્યાં આરોગ્ય પણ સારું રહે છે, ધન સંપત્તિ પણ હોય છે. બુદ્ધિમાં પ્રકાશ થતાં જ શત્રુની બુદ્ધિ પણ કુંઠિત થઈ જાય છે, શત્રુનો વિનાશ નિશ્ચિત થઈ જાય છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહનો નાશ થઈ જાય છે જ્યાં પ્રકાશ હોય છે. ત્યારે સૌથી પહેલાં કાર્યક્રમની શરૂઆત પણ આપણે દીપ પ્રાગટ્યથી કરીશું. મંતવ્ય ન્યૂઝના સીએમડી શ્રી જિગ્નેશભાઈ પટેલ તથા મહાનુભાવોને હું ભાવભેર આમંત્રિત કરું છું કે તેઓ સ્ટેજ પર આવે અને દીપ પ્રજ્વલિત કરીને આ સમારોહની શરૂઆત કરાવે. શુભમ કુરુત્વં કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે શુભમ કુરુત્વં કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શુભમ કુરુત્વં કલ્યાણમ. સૌથી પહેલા પરમ કૃપાળુ પરમાત્માની યાદમાં ગણેશ વંદના સાથે આજના સમારોહની શરૂઆત કરીએ. હું જીયાંશી શાહને ગણેશ વંદના માટે આમંત્રિત કરું છું. જીયાંશી શાહ. ગણરાય તેરે બિના મેં આદિ સ્તુતાય કહા ચલા મેં. ગણરાય તેરે બિના મેં आदि स्तुताय कहाँ चला मैं. आकार लेने लगा ख्वाब मेरा साकार होते रुका ख्वाब मेरा. मेरे अधूरे कारनां सनी निदा कर दे तू पूरे आज सानी दा पानी दा. તમારા અહીંયા જ પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ને ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. પોતાનો ખૂબ જ કિંમતી સમય ફાળવીને અહીં પધારેલા અતિથિ વિશેષને હવે આમંત્રિત કરીએ કે તેઓ સ્ટેજ પર આવી આ સમારોહની શોભામાં અભિવૃદ્ધિ કરે. હું આમંત્રિત કરું છું કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ અને આ સાથે જ અમદાવાદના ડીસીપી ડોક્ટર કાનનબેન દેસાઈ. આપ તમામ મહાનુભાવોને હું આમંત્રિત કરું છું, આપ સ્ટેજ પર આવો અને આપનું સ્થાન ગ્રહણ કરો. આ મહેમાનોને આવતા જોઈને મને કહેવાનું મન થાય છે કે હવે રસ્તો રોશન બની રહ્યો છે. જુઓ તો ખરા, સ્ત્રી આવી રહી છે. હવે સ્ટેજ પર આમંત્રિત મહેમાનોનું આપણે પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી સ્વાગત કરીશું. સૌથી પહેલા મંતવ્ય ન્યૂઝના ફાઉન્ડર શ્રી જિગ્નેશભાઈને હું આપને વિનંતી કરીશ કે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાનું પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી સ્વાગત કરે. હવે મંતવ્ય ન્યૂઝના ડાયરેક્ટર ડોક્ટર સુરેશભાઈ પટેલને હું વિનંતી કરીશ
કે તેઓ અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનનું પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી સ્વાગત કરે. મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ શ્રી લોકેશ કુમારને હું સ્વાગત કરું છું અહીંયા મંતવ્ય ન્યૂઝના સ્ટેજ પર આવવા માટે, અને એમને વિનંતી કરું છું કે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેન શાહનું પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી સ્વાગત કરે. અને હવે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર શ્રી પ્રફુલભાઈ ત્રિવેદીને હું વિનંતી કરીશ કે તેઓ અમદાવાદના ડીસીપી ડૉક્ટર કાનનબેન દેસાઈનું પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી સ્વાગત કરે. મનની વાત મનમાં ન રહી જાય અને મંતવ્ય રૂપી સમાજમાં એક સારું દ્રષ્ટાંત આપે તેવા ખૂબ જ ઉચ્ચ અને ઉમદા વિચાર સાથે મંતવ્ય ન્યૂઝની ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોંચાડનારા અને હંમેશા સામાજિક જવાબદારી નિભાવનારા એવા મંતવ્ય ન્યૂઝના સીએમડી શ્રી જિગ્નેશભાઈ પટેલને હું ઉદ્બોધન માટે આમંત્રિત કરું છું. મનની વાત મંતવ્ય રૂપી, મનની તો વાત હોય જ ને, એટલે હંમેશા અમે સ્લોગન આપ્યું છે કે છેવાડાના ગામડા સુધી અને ત્યાંનો રહેવાસી હોય, જે ખેતરમાં પણ રહેતો હોય, તેની વાચા, એને પડતી તકલીફો અમે સરકાર સુધી અને એના સારા કામો પણ સરકાર સુધી પહોંચાડીએ અને સચોટ સારા ન્યૂઝ અમે હંમેશા આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને બધાનું સરકારનું ધ્યાન દોરીએ છીએ. આજે આપણે સૌ એકઠા થયા છીએ મહિલા દિવસની ઉજવણી રૂપે, વિશ્વ મહિલા દિવસની ઉજવણી રૂપે. એના અગાઉ આપણે સૌ એકઠા થયા છીએ. ડાયસ પર પધારેલ અમારા માનને આમંત્રિત આપીને ખૂબ એમનો વ્યસ્ત સમય ફાળવીને જે આવ્યા નીમુબેન, આપણા કેન્દ્રીય મિનિસ્ટર, હજી તો 3 વાગે લેન્ડ થયા છે અને સતત એમણે આ પ્રોગ્રામમાં આવવા માટે બેસી રહ્યા કે ભાઈ હું તમારી પ્રોગ્રામની હાજરી આપીને જઈશ. અને બેનનો એક મને સરસ અનુભવ, આમ તો બેન છે ને એ ભૂમિના છે, ગ્રાઉન્ડ ટુ અર્થ નહીં કહું પણ ભૂમિ પરના વ્યક્તિ છે. તમે કદાચ ક્યારેક એકલામાં કોઈ કામ લઈને જજો, મને પર્સનલ અનુભવ છે. એમના ડિપાર્ટમેન્ટનું હોય તો ઠીક છે, પણ પ્રજાનું કામ કેવી રીતે સરળતાથી કરીએ તો ખરેખર એમને આપણા જે ખૂબ સારા, અને ફર્સ્ટ ટાઈમ એ ચૂંટણી લડ્યા અને એ મેયર થઈ રહ્યા હતા. મેયર થયા એટલે બધાને ભાવનગરવાસીઓને ખબર હતી કે ભાઈ નીમુબેન કેટલા પ્રજાના લક્ષી કામો કરે છે, એટલે એમને જંગી બહુમતીથી એમને વિજય બનાવ્યા હતા, જે કલ્પના નહોતી બેન. એટલે ખૂબ ખૂબ સ્વાગત છે દર્શિતાબેન શાહ. આમ તો એમના વિશે કહીએ તો એ પોતે એમની ગળથુથીમાં સામાજિક સેવા, એમના દાદા પિતાશ્રી તમામ સેવા કરતા આવ્યા છે અને એ પણ ખૂબ સારી લીડથી જીત્યા છીએ. પ્રતિભાબેન જૈન અમદાવાદના પ્રથમ નાગરિક, અને એમાં પણ મહિલા હોય તો અમદાવાદને શું જોઈએ, હંમેશા તત્પર અમદાવાદને કેવી રીતે આગળ લઈ જવા એમનું પ્લાનિંગ એ સતત કરતા હોય છે. ડૉક્ટર કાનનબેન દેસાઈ એ અમદાવાદથી સતત મહિલાઓને અને કોઈ પણ પ્રજાને, એમના વિસ્તારના કોઈ પણ દુઃખ ન પડે, કોઈ ક્રાઇમ ના થાય એનું સતત ધ્યાન રાખતા હોય છે. માટે આપ શ્રી સર્વેનું સ્વાગત છે. મંતવ્યની દર્શકો અને અત્યારે ઉપસ્થિત મારા મહેમાનોને ખૂબ ખૂબ દિલથી હું આભાર વ્યક્ત કરું છું. મંતવ્ય ન્યૂઝ આમ તો ઘણા વર્ષોથી, એટલે છેલ્લા 8 વર્ષથી મહિલાઓનું સન્માન કરે છે. એવી મહિલાઓનું સન્માન કરે છે કે જે ખરેખર સમાજને દ્રષ્ટાંતરૂપી હોય બેન. એટલે એવું કામ કર્યું હોય કે જેમણે સમાજને દ્રષ્ટાંત કંઈક કરી છૂટ્યા છે ગુજરાતની પ્રજા, ગુજરાતની મહિલા માટે. હમણાં આપણે જોવા જઈએ તો મહિલા છે ને
ઘર તો ઠીક છે પણ સરકાર રચવામાં પણ મોટો ફાળો છે હો બેન. એટલે બધાની યોજના મહિલાલક્ષી હોવી જોઈએ અને મોદી સાહેબની પણ હોય છે. એટલે સરકાર આપણી ખૂબ સારું કરે છે. ભૂપેન્દ્ર દાદા પણ અત્યારે મહિલાઓની યોજનાઓમાં ખૂબ મોટો ફાળો આપ્યો છે. એટલે મહિલા વગર એમ કહેવાય ને કે ઘર અધૂરું છે. પ્રેમ, કરુણા, દયાની મૂર્તિ છે. પણ સૌથી વિશેષ વાત કરું ને કે સર્જનની શક્તિ અને સહન શક્તિ એનું નામ છે મહિલા. સ્ત્રી, નારી, આપણે જે ઉપનામ આપીએ, મા, દીકરી, પત્ની, એ બધાનો લાડ પ્રેમ મળે ને. આમ પેલો પુરુષ એકલો રહેતો હોય ને તો એને ખબર છે કે ઘરમાં બધું અસ્તવ્યસ્ત પડે, પણ મહિલામાં હોય ને તો આમ ચખ્ખું ચણાટ હોય. સેવા કરે આમ દોડીને કે ભાઈ સાહેબ માટે શું કરું, શું ના કરું, એમ સતત દોડતી ભાગતી પોતાના વ્યક્તિઓ માટે એમ એનું જીવન આખું એનું પરિવાર છે એમ એનું જીવન. અને આજે તો સમકક્ષ થઈ ગયા છે બધા જ મહિલાઓ. બિઝનેસ વુમન, મતલબ જોબમાં તમે જુઓ તો પર્સન્ટેજ બાળકો જુઓ તો અત્યારે મહિલા અગ્રેસિવ છે અને અગ્રેસિવ રહેવું જોઈએ. એટલે હું એવું નથી કહેતો કે સમકક્ષ બનો, મહિલા તો પહેલેથી સમકક્ષ જ છે. બસ ખાલી એમને જોવાનું છે કે હજી વધારે કેવી રીતે અમે સારું કરીએ. હું સમાજને પણ એવું કહીશ કે એમાં મહિલાને ખાસ કે મહિલાને છે ને બેન એકબીજાની અદેખાઈ બહુ હોય, તો એ ન આવે ને એ ખાસ ધ્યાન રાખજો કે મહિલાને આગળ કરે એટલે પછી તો પ્રશ્ન જ નથી. અને અમારા જેવી સામાજિક સંસ્થાઓ, NGO હોય અને આ બધાને આ પ્રોગ્રામ કરવાનો હેતુ ફક્ત એટલો જ છે કે બીજાને પ્રેરણા મળે. કોઈ કંઈક સારું કરે છે તો એને બિરદાવીએ, એને સહયોગ આપીએ. એટલે આ બધા પધાર્યા, વધારે કંઈ નહીં કહેતા. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. હવે ઉદ્બોધન માટે હું આમંત્રિત કરું છું જાણીતા ગાયનેકોલોજિસ્ટ અને મંતવ્ય ન્યૂઝના ડાયરેક્ટર ડૉક્ટર સુરેશભાઈ પટેલને. આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રોગ્રામને અનુલક્ષીને અમારે ત્યાં પધારેલા નિમુબેન, ડૉક્ટર દર્શિતાબેન, ડૉક્ટર કાનનબેન, મેડમ પ્રતિભાબેન મેયર. પ્રતિભાબેન સાથે તો મેં 5 વર્ષ કામ કર્યું છે બેન. હવે બંને સાથે મેયર હતા, હેલ્થ કમિટી ચેરમેન તરીકે હું હતો અને બેન મારી કમિટીમાં જ હતા મારા ખ્યાલથી, જો ભૂલતો ના હોવ તો. દર્શિતાબેન પણ બેનને યાદ નહીં હોય પણ જામનગર, હું ગાયનેક મેં જામનગરથી કર્યું બેન, અને દર્શિતાબેનનો પણ જુનિયર છું. નિમુબેન પણ સાથે ઘણીવાર મળવાનું થયું છે ભૂતકાળમાં. પ્રોગ્રામના અનુલક્ષીને જિગ્નેશભાઈ વાત કરી મુજબ મંતવ્ય ન્યૂઝ માત્ર ન્યૂઝ તો ખરું જ, પણ સાથે સાથે સામાજિક જવાબદારીઓ પણ ખૂબ નિભાવતું હોય છે. સાચા ન્યૂઝો સાથે નાનામાં નાના પર્યાવરણની ચિંતા હોય, સમાજની ચિંતા હોય, રાષ્ટ્રની ચિંતા હોય, આ બધી જ ચિંતાઓ ખાસ મંતવ્ય ન્યૂઝ દ્વારા થતી હોય છે. વિશેષ વાત ન કરતાં બેનને પણ ખૂબ મોડું થાય છે. નિમુબેને પણ એક ખૂબ મોટો 4 દિવસનો ભાવનગરની અંદર મોટો સખી મેળો જેવું કહી શકે એવો નમો સખી મેળો, નમો સખી સંગમ મેળોનું પણ ખૂબ મોટું આયોજન કરી અને સ્ત્રીઓને ખૂબ મોટું મહત્ત્વ વધાર્યું છે. ત્યારે વધારે સમય ન લેતા મારી વાતને અહીંયા જ પૂર્ણ કરું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હવે સમય આવી ગયો છે એવી મહિલાઓને સન્માનિત કરવાનો કે જેમણે અનેક પડકારો વચ્ચે રસ્તો બનાવીને પોતાનો જ નહીં પરંતુ અનેક મહિલાઓના સપના સાકાર કરવામાં સાથ આપ્યો છે. लोग कहते हैं कि तेरा अस्तित्व क्या है नारी, लोग कहते हैं तेरा क्या अस्तित्व नारी, दुखों को दूर कर खुशियों को बिखेरे नारी. જેમનું સન્માન કરવા જઈ રહ્યા છે એમનો થોડોક પરિચય આપી દઉં. પ્રાથમિક શિક્ષક સાથે સામાજિક સેવા સાથેથી જોડાયેલા છે. જ્યારે બાળક શાળામાં હોય ને ત્યારે શિક્ષક છે ને એ વાલીની જેમ વાલીની જગ્યાએ હોય છે. શ્રેષ્ઠ શિક્ષણ હશે ને તો જ એક સર્વશ્રેષ્ઠ ભારતનું નિર્માણ થશે. આ અભિગમ સાથે શિક્ષણનું સિંચન કરી રાજ્યથી આંતરરાષ્ટ્રીય લેવલે અનેક સન્માન તેમને પ્રાપ્ત કર્યા છે. તો આવો બહુમાન કરીએ નિકિતાબેન પટેલનું. હું નિકિતાબેન પટેલને સ્ટેજ પર આમંત્રિત કરું છું અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાને હું વિનંતી કરું છું કે તેમને એવોર્ડથી સન્માનિત કરે. હવે એમને સન્માનિત કરવા જઈ રહ્યા છે કે સમાજના નબળા વર્ગોને સામાજિક અને શૈક્ષણિક રીતે ઉત્થાન આપવું અને તેમને બાકીના વર્ગોની સમક્ષ લાવવું, એ એમનો સંકલ્પ છે. કોઈ પણ વ્યક્તિ શિક્ષણથી વંચિત ન રહી જવું જોઈએ, એ પણ એમનું સપનું છે. શુભમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર, આ બધું કેવી રીતે શરૂ થયું? પછી વાર્તા શાંતમ અને સોહમ નર્સિંગ કોલેજો સાથે આગળ વધતી રહી.
મહાત્મા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજ અને ડૉક્ટર BR આંબેડકર લો કોલેજના નેજા હેઠળ બધું વિસ્તરણ થતું ગયું અને આ તમામ કોલેજે પ્રશંસા પણ મેળવી અને વધાર્યું ગુજરાતનું માન સન્માન. આવો સન્માન કરીએ ગુણવત્તાયુક્ત નર્સિંગ શિક્ષણ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે જેમનો છે સંકલ્પ. આવો સન્માન કરીએ દેવીબેન દાફડાને. હું ફરીથી કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાને વિનંતી કરું છું કે તેઓ દેવીબેન દાફડાને એવોર્ડથી સન્માનિત કરે. JCIRમાં 2003થી ફરજ બજાવતા અને રેડિયોલોજી વિભાગમાં વર્ષ 2009થી સંજીવની રથમાં ગામડે ગામડે જઈને જે મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સરના નિદાન અર્થે મેમોગ્રાફીની તપાસ કરે છે. આવું સન્માન કરીએ પૂર્વી ત્રિવેદીને. હું અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનને હું વિનંતી કરું છું કે તેઓ પૂર્વી ત્રિવેદીનો એવોર્ડથી સન્માન કરે. હવે સમય છે ડૉક્ટર વંદના નાથ તેમનો. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ઘણા શૈક્ષણિક પેપર્સ અને પ્રેઝન્ટેશન તેમને પ્રકાશિત કરેલા છે. સાથે જ લો વિઝન રિહેબિલિટેશન નિષ્ણાત તરીકે પ્રશિક્ષિત છે. છેલ્લા 25 વર્ષથી બ્લાઇન્ડ લોકોના સંગઠન સાથે તેઓ સંકળાયેલા છે. દ્રષ્ટિહીન દર્દીઓના પુનર્વસન માટે તેઓ માનદ સેવા તરીકે પણ ફરજ બજાવે છે. બહુવિધ વિકલાંગતા ધરાવતા બાળકોની દૃષ્ટિના મૂલ્યાંકન અને ખાસ તાલીમ જેમના થકી આપવામાં આવે છે. તેમની આ કામગીરીને મંતવ્ય ન્યૂઝ પણ બિરદાવે છે. તો આવું સન્માન કરીએ ડૉક્ટર વંદના નાથ. હું રાજકોટના પશ્ચિમના ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેન શાહને વિનંતી કરીશ કે તેઓ તેમને એવોર્ડથી સન્માનિત કરે. છેલ્લા 10 વર્ષથી CID ક્રાઇમ નાર્કોટિક્સ સેલમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી ગીતા ચૌધરી રાજ્યના તમામ શહેર અને જિલ્લાના NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુના તથા PRT NDPS એક્ટ 1988 હેઠળ NCB ગેઝેટ નોટિફિકેશન મુજબ આરોપીની અટકાયત સહિત જપ્ત થયેલા મુદ્દામાલના જથ્થાનો નાશ કરાવવા સુધીના ડેટાનું જે મેનેજમેન્ટ કરે છે. આવું ખાખીને સન્માનિત કરીએ. હું અમદાવાદના DCPને વિનંતી કરીશ કે કાનનબેન દેસાઈને વિનંતી કરીશ કે તેઓ ગીતા ચૌધરીને એવોર્ડથી સન્માનિત કરે. ગાંધીનગર પોલીસના મહિલા કર્મચારી રેસલિંગ, પાવર લિફ્ટિંગ, આર્મ રેસલિંગમાં રાજ્ય કક્ષા, નેશનલ કક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈને કુલ 37 મેડલ તેમને મેળવ્યા છે. આજે મેં તમને સિદ્ધિ ગણાવી, એની સાથે વધુ પણ એક સિદ્ધિ કે ઓલ ઇન્ડિયા પોલીસ મીટ 2023 મહારાષ્ટ્ર ખાતે યોજાયેલ આર્મ રેસલિંગ તથા પાવર લિફ્ટિંગમાં એક સાથે 2 મેડલ મેળવનાર એકમાત્ર મહિલા રેસલર છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મિત્તલબા કાંતિલાલ પરમાર, જે ભારત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કુસ્તીના અધિકૃત કોચ તરીકે વર્ષ 2019-20માં બીજો નંબર મેળવનાર દરમિયાન રાજ્યના એકમાત્ર મહિલા પોલીસ કર્મચારી છે. તો આવો તેમને પણ આપણે સન્માનિત કરીએ, મિત્તલબા પરમારને. હું ફરીથી કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાને રિક્વેસ્ટ કરીશ કે તેઓ તેમને એવોર્ડથી સન્માનિત કરે. તાળીઓ ઢીલી ના પડવી જોઈએ. અમદાવાદ ઝોન CGST સુપ્રિન્ટેન્ડન્ટ નેહા પટેલે 17 થી 23 ફેબ્રુઆરી 2025 દરમિયાન ઇન્દોર, મધ્યપ્રદેશ ખાતે આયોજિત 31મી રાષ્ટ્રીય માસ્ટર્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં મહિલા ડબલ્સ 50+ અને મહિલા ટીમ ઇવેન્ટ્સ 50+માં 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. તો આવું સન્માન કરીએ નેહાબેન પટેલનું. હું અમદાવાદ શહેરના મેયરને વિનંતી કરીશ શ્રીમતી પ્રતિભાબેન જૈનને કે તેઓ તેમને એવોર્ડથી સન્માનિત કરે. અમદાવાદની 13 વર્ષની લવિષ્કા નાગર નેશનલ જુનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપમાં 2 વાર મેડલ જીત્યા છે. છેલ્લા 2 વર્ષમાં તેમણે વેસ્ટ ઝોનમાં 2 ગોલ્ડ, નેશનલ જુનિયર્સમાં 2 સિલ્વર અને NID જમ્પમાં બ્રોન્ઝ મેડલ સહિત 9 નેશનલ મેડલ જીત્યા છે, જે વિશ્વની સૌથી મોટી એથ્લેટિક મીટ છે.
તે ગુજરાત રાજ્યમાં એથ્લેટિક્સમાં ખેલ મહાકુંભ તેમજ તેમની ટીમ રમત કબડ્ડીમાં રાજ્ય અને જિલ્લા ચેમ્પિયન પણ રહી હતી. સાથે જ અમદાવાદ ખાતે 2036માં યોજાનાર ઓલિમ્પિક માટે તૈયાર થઈ રહેલ મેડલ જીતીને દેશનું ગૌરવ વધારવાનું તેમનું સપનું છે. ત્યારે આવો બહુમાન કરીએ લવિષ્કા નાગરને. હું રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહને વિનંતી કરીશ કે તેઓ તેમને એવોર્ડથી સન્માનિત કરે. આજની નારી નથી કોઈ બિચારી, એમાં છે આત્મસન્માનની ખુમારી. ત્યારે હવે સમય આવી ગયો છે એવી મહિલાઓને સન્માનિત કરવાનો જેમને અનેક પડકારો વચ્ચે રસ્તો બનાવી પોતાના જ નહીં પરંતુ મહિલાઓના સપના સાકાર કરવામાં સાથ આપ્યો છે. સુરત સ્થિત સારિકાનો જન્મ એક એવા પરિવારમાં થયો હતો જ્યાં કન્યા શિક્ષણને મહત્વ આપવામાં જ નહોતું આવતું. જો કે તેમણે બાઇકિંગ ક્વીન ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી, જે એક સંપૂર્ણપણે મહિલા સંસ્થા છે જેનો ઉદ્દેશ્ય રૂઢિ પ્રથાઓને તોડીને સમાજની સેવા કરવાનો છે. ઉત્કૃષ્ટ પર્વતારોહક સારિકાએ સામાજિક માનસિક અવરોધોને તોડી પાડવા અને વિશ્વને સાબિત કરવા માટે બાઇકિંગ ક્વીન્સ શરૂ કરી કે સ્ત્રીઓ પણ તેઓનું મન નક્કી કરે તે કંઈ પણ કરી શકે. બાઇકિંગ ક્વીન્સ 45થી વધુ મહિલા સભ્યોનો ગૌરવશાળી પરિવાર છે અને બેટી બચાવો બેટી પઢાવો, મહિલા સશક્તિકરણ, સશક્ત નારી સશક્ત ભારત અને ઘણા બધા સામાજિક સંદેશાઓ ફેલાવવા માટે બહુ ખંડોમાં ઘણી મોટર બાઇક રેલીઓનું તેમને નેતૃત્વ કરી ચૂક્યા છે. દિલ્હીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમના પ્રયાસોને માન્યતા પણ આપવામાં આવે છે અને યુનાઇટેડ નેશન્સ વુમન ઓર્ગેનાઇઝેશન WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી પણ જબરદસ્ત તેમને સમર્થન પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત અન્ય દેશોના નેતાઓ અને સરકારે પણ સારિકા મહેતા અને બાઇકિંગ ક્વીન્સની ટીમના યોગદાનને માન્યતા આપી છે, તેમની પ્રશંસા કરી છે. તો આવો સન્માનિત કરીએ સારિકાબેન મહેતાને. હું અમદાવાદના ડીસીપી ડોક્ટર કાનનબેન દેસાઈને વિનંતી કરીશ કે તેઓ તેમનું એવોર્ડથી સન્માન કરે. વડોદરાથી નિશા સાયકલ પર લગભગ 16,000 કિલોમીટરનો જમીન માર્ગે સાયકલ પ્રવાસ કરીને નિશાએ વડોદરાની લંડનની મંઝિલ સર કરી છે. એક વર્ષ પહેલા તેણે વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટને તળિયાથી ટોપ સુધી જાણે કે માપી ના લીધો હોય. વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટને તેમણે તળિયાથી માપ્યો છે. તાળી તો બને છે. હિમાલય અને હિમદંશની વેદના આપી હતી એમને. એવી આંગળીઓ હજુ યુરોપની ઠંડીમાં હોય જેવી વેદના આપે છે. છતાં મક્કમ મનોબળ રાખીને 200થી વધુ દિવસનો સતત પ્રવાસ કરીને લંડન 0 કિલોમીટરનું લક્ષ્યાંક હાંસલ કર્યું છે. તો આવો બહુમાન કરીએ નિશા કુમારીને. હું કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાને ફરીથી વિનંતી કરીશ કે તેઓ તેમનું એવોર્ડથી સન્માન કરે. બોલી પણ શકે અને સારું લખી પણ શકે. અનેક પ્રસિદ્ધ અખબારોમાં સ્ત્રી શક્તિને ઉજાગર કરતી ગરવાઈ નામની કટાર જેમણે લખી છે, જેમને મળ્યો છે ગરવાઈ કટાર માટે પૂજાને વર્ષ 2012માં લાડલી રાષ્ટ્રીય એવોર્ડ. લેખન વાચન ઉપરાંત પ્રવાસ અને રાંધણ કળા પણ તેમની ગમતી પ્રવૃત્તિઓ છે. જીવનસાથી કશ્યપ, દીકરી જ્યોત અને દીકરા પરમ સાથે જીવનનો આનંદ માણતા માણતા પૂજા પણ પોતાની લેખન વાચન પ્રવૃત્તિઓને પણ ન્યાય આપતા રહે છે. તો આવો સન્માન કરીએ પૂજા કશ્યપનું. અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભા જૈનને વિનંતી કરીશ કે તેઓ તેમનું એવોર્ડથી સન્માન કરે. જેમને કંઈ કરવું નથી, જેમને જીવનમાં આગળ વધવું નથી, તેમના માટે એક ઉત્તમ ઉદાહરણ હવે અમે આપના તરફ લાવવા જઈ રહ્યા છીએ, જેમની ઉંમર જોઈને આ મહિલાને તમે સલામ કરશો. ગુજરાતી કેવી રીતે લખવું અને કેવી રીતે સમજવું તેને હસતા હસતા તેઓ શીખવાડે છે અને તેમનું નામ છે રક્ષાબેન દવે.
અને તેમના બેન કે જેમણે આજે પણ રેત સૌંદર્યની કલાને જીવંત રાખી છે, એટલે કે રેતી ચિત્રને જીવંત રાખી છે, અને તે છે છાયાબેન જાની. આવો સન્માન કરીએ, આ બંને બહેનોનું બહુમાન કરીએ. હું કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાને ફરીથી વિનંતી કરીશ કે આ બંને બહેનોનું તેઓ એવોર્ડથી સન્માન કરે. તાળીઓ ગૂંજવી જોઈએ. શીતલ શાહ નવા યુગના ગુજરાતી સિનેમાના પ્રથમ મહિલા દિગ્દર્શક છે અને પોતાના પ્રોડક્શન હાઉસ લાઇમલાઇટ પિક્ચર્સના તે વડા છે, અને તેમની અમદાવાદમાં લાઇમલાઇટ પિક્ચર્સ ફિલ્મ સ્કૂલની સ્થાપના પણ કરી છે, જ્યાં અભિનય અને ફિલ્મ નિર્માણના ઔપચારિક અભ્યાસક્રમોમાં ઉમેદવારોને નિપુણ બનાવવામાં આવે છે. 20થી વધુ ટેલિવિઝન શ્રેણીઓ, 4 ભાષાઓમાં 21 ફીચર ફિલ્મો, 3 ગુજરાતી ફિલ્મોના દિગ્દર્શન સાથે શીતલ શાહનું કાર્ય ખૂબ જ વૈવિધ્યસભર છે. શીતલ શાહ અનન્ય સંસ્થા ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ કેરિયર ડેવલપમેન્ટમાં બિઝનેસ હેડ પણ છે, જેને યુનાઇટેડ નેશન્સ દ્વારા સેન્ટર ફોર એક્સલન્સ તરીકે માન્યતા આપવામાં આવી છે, અને સમગ્ર ભારતમાં અને 52થી વધુ દેશોમાં MSME વિકસાવવા અને બનાવવાના મિશન સાથે તેઓ કામ કરી રહ્યા છે. અભિનેત્રી અને દિગ્દર્શક તરીકેના તેમના કામને ઘણી માન્યતાઓ અને પુરસ્કારો પ્રાપ્ત થયા છે, જેમાં તેમની પ્રથમ ફિલ્મ માટે 8 રાજ્ય પુરસ્કારોનો સમાવેશ થાય છે. ત્યારે આવો સન્માન કરીએ શીતલબેન શાહને. હું અમદાવાદના ડીસીપી ડોક્ટર કાનનબેન દેસાઈને વિનંતી કરીશ કે તેઓ તેમનું એવોર્ડથી સન્માન કરે. ભરતનાટ્યમમાં માસ્ટર, એક અગ્રણી પરફોર્મિંગ કલાકાર તરીકે અને તેમના ગુરુ ચંદન ઠાકોરના માર્ગદર્શન હેઠળ મુખ્ય કલાકાર તરીકે નિરાલી ઠાકોરે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 2500થી વધુ પ્રદર્શન આપ્યા છે. સાથે જ ઓરિસ્સાના કોણાવ મહોત્સવ, મોઢેરા સૂર્ય મંદિરના ઉત્તરાર્ધ મહોત્સવ, આ સાથે જ સ્વર્ણોત્સવ રાષ્ટ્રીય નૃત્ય મહોત્સવમાં પ્રદર્શન આપ્યા છે. ત્યારે આવો બહુમાન કરીએ નિરાલીબેન ઠાકોરને. હું અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનને વિનંતી કરીશ કે તેઓ તેમને એવોર્ડથી સન્માન કરે. ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાના પારુલ દવે 15 વર્ષથી બહેનોને તાલીમ આપીને ઇન્કમ જનરેટ કરાવે છે. 400થી વધુ બહેનોને તેઓ પગભર કરી રહ્યા છે, અને બહેનો પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવી રહ્યા છે. સીવણ, ભરતકામ, મોતીકામ જેવા કામની તાલીમ આપીને તેઓ બહેનોને કામ પણ આપે છે. બધી વસ્તુ બનાવીને નાબાર્ડ જેવી અનેક સંસ્થાના એક્ઝિબિશનમાં વસ્તુ વેચાણમાં પણ રાખવામાં આવે છે. ત્યારે આવો સન્માનિત કરીએ પારુલબેન દવેને. હું ડોક્ટર દર્શિતાબેન શાહને વિનંતી કરીશ કે તેઓ તેમનું એવોર્ડથી સન્માન કરે. નાનપણથી જ સપનું જોયું હોય કે જીવનમાં કંઈક કરી બતાવવું છે, અને આ સપનાને સાર્થક કર્યું આ ગુજરાતણ સિંગરે. હવે હું એવી મલ્ટી ટેલેન્ટેડ સિંગરની વાત કરવા જઈ રહી છું કે જે પોતાના ગીતો થકી મધુર સૂર તો રેલાવે છે. નવા સોંગ હોય, લોકગીત, ભજન હોય કે પછી લગ્ન ગીતો હોય કે પછી હોય રાસ ગરબા, અને ગીતો ગાવામાં તો તેઓ 4 ચાંદ લગાવે છે. તેમના અનેક ગીતોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. આવો સન્માનિત કરીએ કાજલ મહેરિયાને. હું કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાને વિનંતી કરીશ કે તેઓ તેમને એવોર્ડથી સન્માનિત કરે. જેમના મધુર ગીતો જો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતા હોય અને અહીંયા ધૂમ ન મચાવે તો ચાલશે? હું કાજલબેનને આમંત્રિત કરું છું કે અહીંયા આવીને એક સુંદર મજાનું મધુર ગીત ગાવે. ખરેખર મંતવ્ય ન્યૂઝની પૂરી ટીમનો બહુ બધો આભાર કે મને અહીંયા ઇન્વાઇટ કરી, અને જેટલી હિંમત હતી એનાથી આ બધાને જોઈને થોડી વધી ગઈ છે આજે. તો બહુ બધો આભાર. અને વુમન્સ ડે માટે અહીંયા
જેટલી બહેનો છે બધા માટે 2 લાઈન ગઈશ ખાલી. દોરી એ ખીંચે દોરી पलने की तूने मोरी मेरे सपनों को झुलाया सारी रात अरे नींदिया तेरी छोड़ी बगिया तेरी छोड़ी पर इतिसिया तो रखियो मेरी बात हो तेरी लाडली में हो तेरी लाडली में छोड़ूंगी ना तेरा हाथ. થેન્ક યુ. આવું સન્માન કરીએ કે જેમની ઉંમર છે નાની પણ હૌસલો છે બુલંદ, જેમનું પરફોર્મન્સ પણ તમે હમણાં મસ્ત મજાનું નિહાળ્યું. જીયાંશ શાહને હું આમંત્રિત કરું છું. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાને હું ફરીથી રિક્વેસ્ટ કરું છું કે તેઓ તેમનું એવોર્ડથી સન્માન કરે. જીયાંશ શાહનું એક પરફોર્મન્સ આપણે જોઈ ચૂક્યા છીએ અને હજુ બીજું એક મસ્ત મજાનું બેટી બચાવો બેટી પઢાઓ પર એક પરફોર્મન્સ તેઓ રજૂ કરવાના છે, પરંતુ એ આપણે થોડા સમય બાદ જોઈશું. હવે હું જેમનું સન્માન કરવા માટે નામ એનાઉન્સ કરવા જઈ રહી છું, હું બધાને વિનંતી કરું છું કે આપ સૌ પહેલાં પોતપોતાના સ્થાન પર ઊભા થઈ જાઓ. આ એમનું એક સન્માન છે. સુધાબેન પટેલ એ ભારતની સૌથી યુવા ચૂંટાયેલી અંધ મહિલા સરપંચ છે. તેઓ જૂન 1995માં ગુજરાતના આણંદ જિલ્લાના ચાંગા ગામના સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ખેડૂત પરિવારમાં જન્મેલા સુધાબેન અને તેમની બહેન બંને જન્મથી દૃષ્ટિહીન છે. સુધા પટેલ સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી કાયદામાં પ્રથમ અંધ અનુસ્નાતક છે. સુધા પટેલ અપંગ લોકો માટે ઘણા કાર્યક્રમો પણ ચલાવે છે. તેમણે પેટલાદ તાલુકાના લગભગ 85 ગામોમાં પુનર્વસન પ્રોજેક્ટ પણ હાથ ધર્યા છે, જેમાં લગભગ 800 અપંગ લોકો નોંધાયેલા છે. પટેલને તેમના કાર્ય માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. 1997માં આઉટસ્ટેન્ડિંગ યંગ પર્સન ઓફ ધ નેશન એવોર્ડ ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ દ્વારા અર્પણ કરવામાં આવ્યો છે. તેમણે નવી દિલ્હીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીસ તરફથી આઉટસ્ટેન્ડિંગ વુમન પંચાયત લીડર એવોર્ડ અને નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ તરફથી નીલમ રંગા નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેઓ જણાવે છે કે તે આજે ફક્ત એટલા માટે જીવિત છે કારણ કે તેમના જન્મ સમયે સારા પાકને કારણે તેમના માતા પિતાને બાળ હત્યાનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે કેટલાક ગ્રામજનો તેમને ધનની દેવી લક્ષ્મી તરીકે ભાગ્યશાળી માનતા હતા. આવો સન્માનિત કરીએ સુધાબેન પટેલને. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાને વિનંતી કરીશ કે તેઓ એવોર્ડથી સન્માન કરે અને હું ઓડિયન્સને પણ વિનંતી કરીશ કે તાળીઓના જોરદાર ગડગડાટથી તેમને વધાવી લે. હવે હું બધાને વિનંતી કરું છું કે આપ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે. હવે સમય છે એક પછી એક આપણે ગેસ્ટને અહીંયા બોલાવીશું અને તેમને ઉદ્બોધન માટે આવકારીશું. પરંતુ એ પહેલાં મારે તમામ ગેસ્ટને પણ જણાવવું કે ખૂબ જ વ્યસ્તતા વચ્ચે જ્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે, એટલે એમના સમયનો પણ આપણે ધ્યાન રાખીશું. સૌથી પહેલાં હું ઉદ્બોધન માટે આમંત્રિત કરું છું જેમનો સ્વભાવ છે શાંત અને જેમનાથી અસામાજિક તત્વોના થથરે પગ, હંમેશા મહિલાઓના રક્ષણ માટે જે છે તત્પર, ગુજરાતના મહિલા બહાદુર ઓફિસર જે અમદાવાદમાં ડીસીપી ઝોન 4 તરીકે ફરજ બજાવે છે, પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે એવા ડૉક્ટર કાનન દેસાઈને હું વિનંતી કરું છું કે તેઓ અહીંયા આવે અને ઉદ્બોધન માટે 2 મિનિટ કંઈક કહે. નમસ્કાર. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન દિવસ નિમિત્તે મંતવ્ય ચેનલ તરફથી જે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે એમાં સ્પેશિયલ જિગ્નેશભાઈ, ડૉક્ટર સુરેશભાઈ, લોકેશભાઈ, ત્રિવેદી સાહેબ અને જેટલા પણ અહીંયા સ્ટાફ છે મંતવ્ય ન્યૂઝ ચેનલના, અને ઉપરાંત સ્ટેજ ઉપર બિરાજમાન નીમુબેન, રાજકોટના એમએલએ શ્રી, અમારા અમદાવાદના પ્રથમ નાગરિક મેયર મેમ અને ઉપસ્થિત તમામ ગેસ્ટ અને તમામને હું નમસ્કાર કરું છું. મારું જે પ્રકારે પરિચય આપ્યો છે,
એઝ એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં છેલ્લા 12 વર્ષથી હું જોબ કરું છું. પહેલાં એસીપી મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચ તરીકે પણ અમદાવાદ સિટીમાં સર્વ કર્યું. એ પછી દાહોદ જેવા ટ્રાઇબલ એરિયામાં 4.5 year જેવું મેં ત્યાં સર્વિસ કરી અને ધેન આઈ ગોટ પ્રમોશન અને ડીસીપી ઝોન 4 તરીકે અત્યારે છેલ્લા 2.5 વર્ષથી અમદાવાદમાં ફરજ બજાવું છું. મારું કહેવાનું માત્ર 2 જ વસ્તુ છે. જે રીતે નાની દીકરી અહીંયા ગણેશ વંદના કરતી હતી ત્યારે એક જ વિચાર મગજમાં આવ્યો કે શંકરાચાર્યજી જમ્મુ અને કાશ્મીરમાં ફરતા હતા. એ ક્યારેય દેવીને અને શક્તિને માનતા નહોતા. એક દિવસ વિચરતા બીમાર પડ્યા અને છતાં પણ એ રસ્તા પરથી ચાલ્યા જતા હતા. ઝાડા ઉલટી એમને થયા હતા, તબિયત સારી નહોતી અને ચાલતા ચાલતા અશક્તિ એટલી આવી કે રસ્તામાં પડી ગયા. ક્યારેય શંકરાચાર્યજીએ એ પહેલાં શક્તિને નહોતી માની. કદાચ ઘણા બધાને આમાંથી ખબર હશે, પણ હું રિપીટ એટલા માટે કરું છું કે આ પ્રસંગને અનુરૂપ અને આ દિવસને અનુરૂપ આ શક્તિનો જે મહિમા છે એ મારે કહેવો જોઈએ એવું મને લાગે છે. કારણ કે દરેક સ્ત્રીએ પોતામાં રહેલી શક્તિને જાણવાની છે, ડિસ્ટિંગ્વિશ કરવાની છે અને પોતાની લાઈફમાં એનો ઉપયોગ કરે જ છે, ડે ટુ ડે લાઈફમાં કરે છે. પરંતુ પોતાનામાં રહેલી સ્પેશિયલ એ જે એક શક્તિ છે એને સમજી અને જો પોતાનું જીવન જીવે તો દરેક સ્ત્રી પોતાના જીવનમાં, કરિયરમાં, પોતાના ફેમિલીમાં સફળતાના શિખરો સર કરી શકે છે અને વધારે સારી રીતે પોતાના કુટુંબને પણ સર્વ કરી શકે છે. શંકરાચાર્યજી રસ્તામાં પડી જાય છે. એક નાની 7-8 વર્ષની દીકરીને જોવે છે અને હાથ આપે છે કે મને હાથ આપો ને, મારામાં શક્તિ નથી, હું ઊભો નથી થઈ શકતો. ત્યારે નાની બાળકી એવું કહે છે કે તું તો શક્તિને માનતો જ નથી. અને એમને સ્પાર્ક થાય છે, એમને ખ્યાલ આવે છે કે શક્તિ શું છે. આપણા શાસ્ત્રોમાં જે શિવ અને શક્તિનું સ્વરૂપનું વર્ણન કર્યું છે, જે સ્ટાર્ટિંગમાં ઘણા બધા પ્રશ્નો દીકરીએ પૂછ્યા બહેને કે પુરુષ માટે શું છે મહિલા દિવસ અને સ્ત્રી પોતે મહિલા દિવસને કેવી રીતે ગણે છે. હું એવું માનું છું કે ઈશ્વરનું જે સર્જન છે સ્ત્રી અને પુરુષ, સ્ત્રી અને શક્તિ, એ બંને એકબીજા વગર અધૂરા છે. આપણે રોજે રોજ નારી શક્તિને સન્માન કરીએ છીએ. રોજ સવારે ઉઠીએ છીએ ત્યારથી આપણી મમ્મી, આપણા પત્ની, આપણી દીકરી, આપણી બહેન જે રીતે આપણું ઘર સંભાળે છે, જે રીતે બહાર જઈએ છીએ ત્યારે પણ અત્યારે આપણા વર્ક કલ્ચરમાં જે રીતે સ્ત્રી એડ થયા છે આપણા કલ્ચરમાં, તો સ્ત્રી અને પુરુષને ક્યારેય અલગ ના પાડી શકાય. બંનેને સાથે રાખી અને સ્ત્રી, શિવ અને શક્તિના ફોર્મમાં જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે જ કદાચ સફળતાનું સર્જન થાય છે. જિગ્નેશભાઈએ બહુ સારી વાત કીધી. બીજી મારી એ વાત કરીશ કે મહિલા એ મહિલાની દુશ્મન નથી. મહિલા એ મહિલાની, એક સ્ત્રીએ પોતાની સ્ત્રીને ચાહે જોબ કરે છે, ચાહે ઘરમાં છે, સાસુ છે, વહુ છે, નણંદ છે, કલીગ્સ છે, કંઈ પણ છે, પણ જો એ પોતે એકબીજાનો સપોર્ટ બને અને એની અત્યારે કોર્પોરેટ કલ્ચરમાં પ્લસ ગવર્મેન્ટ જોબમાં બધી જગ્યાએ અમે જોઈએ છીએ કે એક સ્ત્રી જો એની મદદરૂપ થાય અને સ્ત્રી પોતે ઈર્ષા અને બાજુ પર મૂકે. મને એટલો ખ્યાલ આવે, કદાચ કોઈ છોકરી, અમે તો હું એસીપી મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચ રહી ચૂકી છું મેડમ, અને ક્યારે કોઈ પ્રશ્ન આવે લેડીઝનો કોઈ ડિપાર્ટમેન્ટમાંથી કે કોઈ જગ્યાએ ઓફિસમાંથી કે લેડીઝ સાથે કોઈ ઘટના બની છે અથવા તો મિસબિહેવ થયું છે અને જ્યારે એમની સાથેના કલીગ્સને બોલાવવામાં આવે એઝ અ સાક્ષી તરીકે કે નિવેદન લેવા માટે બોલાવવામાં આવે, એટલે ઘણી છોકરીઓ, ઘણી સ્ત્રીઓ એવું કહે તો એ પ્રમાણે જ હતી, એ બોલતી જ હતી, એનું નેચર એવું પ્રકારનું જ હતો. પણ એનો એ નેચર એવા પ્રકારનો હતો અથવા ક્યારેય એ છોકરીએ એવું વિચાર્યું છે કે ભાઈ હું આ પાર્ટનર સાથે અથવા તો જીવન જીવીશ અથવા તો મારી સાથે ફ્રેન્ડશિપ છે, ઇટ ડઝન્ટ મીન કે એ લાઇન ક્રોસ કરે. એ આપણે તો સમજવું જોઈએ ને સાથે નોકરી કરતી વખતે. ગોટ ટુ નો ધ અધર પીપલ વર્લ્ડ. સામેવાળી વ્યક્તિનું વર્લ્ડ શું છે, એ શું ફેસ કરી રહી છે, અત્યારે એને શું તકલીફ પડી રહી છે. એક સમય એવો હશે કે જેમાં એણે વિચાર્યું હશે કે ના હું ઇન્ક્લુડ થઈશ, હું એની સાથે સમય વિતાવીશ, પણ એને ખબર નહોતી કે એની સાથે ક્યારે મિસબિહેવ થઈ ગયું. અને જો એને ખબર પડે છે અને કોઈની મદદ માંગે છે તો એ વખતે એની સાથે ઊભા રહેવું જોઈએ. એ કેવી છે, એના કેરેક્ટર શું છે, એનો સ્વભાવ શું છે, એ બધા જજમેન્ટ બાજુ પર મૂકી આપણે ક્યારેક પગમાં ફ્રેક્ચર થાય તો તરત દવાખાને જઈએ છીએ ને, એ વખતે એવું વિચારીએ છીએ કે તો બહુ દોડતી હતી, ને તો સ્પોર્ટ્સમાં ગઈ હતી, ને તો ટેનિસ રમતી હતી, ને તો સ્વિમિંગમાં ગઈ હતી, પડી ગઈ હતી, સાયકલ ચલાવતી હતી. ના, એ વખતે ડૉક્ટરની જરૂર હતી
તો આપણે ડૉક્ટરનો સપોર્ટ લીધો, ટ્રીટમેન્ટ લીધી. એ જ રીતે જ્યારે આપણને જીવનમાં ક્યારેય પણ લીગલ સપોર્ટની જરૂર પડે છે, આપણા પાર્ટનરની જરૂર પડે છે, આપણી મિત્રની જરૂર પડે છે, આપણા વર્ક કલ્ચરમાં ક્યારે આપણા બોસની જરૂર પડે છે કે જેમાં મદદ માંગી શકાય, પોલીસની મદદ માંગી શકાય, તો ચોક્કસ આવજો, કોઈ પણ સંકોચ રાખ્યા વગર આવજો. બીજો એક મુદ્દો એ કહી દઉં કે જ્યારે પણ તમે પોલીસ પાસે આવો છો, ફરિયાદ નોંધાય છે, તો કાયદો એવું કહે છે કે ક્યારેય એ સ્ત્રીનું નામ જાહેર થતું નથી. સો તમારે એ પણ ડરવાની જરૂર નથી કે મારું નામ જાહેર થશે, મારી બદનામી થશે, અથવા તો હું કેવી રીતે પોલીસ પાસે જઈશ. એક પ્રોબ્લેમમાંથી બીજા પ્રોબ્લેમમાં જવું, તમે કોઈ બીજા પાસે મદદ માંગવા જાઓ છો અને એ વ્યક્તિ કેવી નીકળે છે એ આપણને ખબર નથી, એના કરતાં તો લીગલ ડિપાર્ટમેન્ટનો, પોલીસ ડિપાર્ટમેન્ટનો, જે આપણા ઓલરેડી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે એનો સપોર્ટ લેવો એ વધારે હિતાવહ છે. સો ક્યારેય હિચકિચાટ ન કરતા. આપણા ઘરમાં પણ ટીનેજ પણ દીકરીઓ હોય છે, વહુઓ પણ હોય છે, બહાર જોબ પણ કરે છે, ત્યારે ક્યારે પણ આપણને એવું લાગે કે શી ઇઝ સફરિંગ ફ્રોમ સમથિંગ, તો પોલીસનો કોન્ટેક્ટ ઇમિડિયેટલી કરવો, અને પોલીસ એ પ્રકારે હંમેશા તત્પર હોય છે તમારા મદદ માટે થઈને. લાસ્ટ વાત કહીને હું મારી 2 જ મિનિટમાં સ્પીચ પૂરી કરીશ. જે પ્રકારે આગળ વાત થઈ એમાં મેડમે કીધું કે હું હેન્ડીકેપ છું, પરંતુ મેં આટલી 2 કંપની હું સર્વ કરું છું, મેં સફળતા જીવનમાં મળી છે. હમણાં જે મેડમ ચાંગાના સરપંચ આવ્યા બેન, કે જે જીવન પહેલેથી જન્મથી જ એમને દિવ્ય દ્રષ્ટિ, એટલે જે પ્રકારની દ્રષ્ટિનું એમણે તકલીફ કીધી, એના પરથી એક વાત તો સાબિત થાય છે કે સફળતા છે ને એ શરીરને જોઈને નથી આવતી. સફળતા તમારા મનની શક્તિને જોઈને આવે છે, જે શક્તિનું સ્વરૂપ તમે પોતે છો. તમારામાં રહેલી એ તમામ શક્તિને આજે હું આ સ્ટેજ ઉપરથી નમન કરું છું. સ્ત્રી શક્તિ છે અને શક્તિને હું નમન કરું છું. સો આ શક્તિને પીછાણી અને જીવનમાં આગળ વધો એવી મારી શુભકામના. થેન્ક યુ. મંતવ્ય ન્યૂઝ ચેનલના CMD જિગ્નેશભાઈ, ડાયરેક્ટર સુરેશભાઈ, સન્માન્ય સૌ બહેનો, પત્રકાર મિત્રો, આમ તો એક પછી એક બહેનોનું જ્યારે સન્માન થઈ રહ્યું હતું ત્યારે મને એવું લાગ્યું કે બહેનોની અંદર કેટલી તાકાત હોય છે. જ્યારે એનું વર્ણન કરતા હોય છે કે આ બેને આ કર્યું, આ દીકરીએ આ કર્યું, એટલે ખરેખર સ્ત્રી એ શક્તિ છે અને એનામાં અનેક પ્રકારની શક્તિઓ હોય છે. જે સમયે એને પ્લેટફોર્મ મળે છે ત્યારે એની શક્તિ ક્યારેય પાછી પડતી નથી. અહીંયા બહેનોની વિશેષતા કૌશલ્ય દ્વારા એવોર્ડ મળ્યો અને એવોર્ડ લેવા જ્યારે બેન અહીંયા સ્ટેજ ઉપર ચડતી હતી ત્યારે એ બેન સ્ટેજ ચડતા પહેલાં એ નમન કરતી હતી. સ્ત્રીઓના જીવનની અંદર સન્માન એ બહુ મોટી ગૌરવની ક્ષણ હોય છે અને આખું જીવન એમના પતિને, એના દીકરાને, એની સાસુને, એના સસરાને, બધાને એ વારંવાર પોતાને મળેલો એવોર્ડ એ દેખાડે અને મનની અંદર એટલી બધી ખુશી હોતી હોય છે. તો ખરેખર મહિલાઓને આજે જે એવોર્ડ મળ્યો છે એ એવોર્ડથી હું પણ એટલી બધી આનંદ અનુભવું છું અને આપ સૌ જીવનમાં આગળ વધો એવી શુભેચ્છાઓ આપું છું. મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા આવા સુંદર કાર્યક્રમમાં મને ભાગીદારી બનાવી છે અને સ્ત્રીઓને સન્માન કરવાનું જે કામ કર્યું છે આખી ટીમને હું ખરેખર હૃદયથી અભિનંદન આપું છું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે સ્ત્રીઓ આગળ વધી રહી છે, દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે. સરકારની અનેક યોજનાઓ એવી છે કે સ્ત્રીઓને સશક્તિકરણ કરવાનું કામ, દરેક પ્લેટફોર્મ મળે એ પ્રકારે સરકાર કામ કરી રહી છે. ત્યારે આજની તકે આપ સૌ બહેનોને જે જીવનની એક ક્ષણ, ગૌરવવંતી ક્ષણ આજે તમે એવોર્ડ લઈને જાઓ છો ત્યારે સૌ બહેનોને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ. ભારત માતા કી જય. સમયની વ્યસ્તતા વચ્ચે પણ સમય
કાઢીને જ્યારે આપણા માટે સમય લઈને જ્યારે તમામ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે હું મંતવ્ય ન્યૂઝ પરિવાર અને આપ સૌના વતી પણ હું એમનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર તાળીઓના ગડગડાટથી આપણે તમામ મહાનુભાવોને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. સમાજની સેવા કરનાર, હાઈ પ્રોફાઇલ સીટ પર ચૂંટણી લડીને અને ભવ્ય જીત મેળવનાર, મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપનારા, શિક્ષણ, આરોગ્ય અને કાર્યસ્થળમાં મહિલાઓના અધિકારોને મજબૂત બનાવવા જેમણે લીધી છે નેમ, રાજકોટ પશ્ચિમ બેઠકના મહિલા ધારાસભ્ય ડૉક્ટર દર્શિતા શાહ, હું આમંત્રિત કરું છું આપની ઉદ્બોધન માટે. સૌપ્રથમ તો અહીંયા જેટલા બહેનો બેઠા છે એ બહેનો પોતાનો જમણો હાથ ઊંચો કરે, પછી એને ફોલ્ડ કરે અને પછી પોતાને થપથપાવે. એટલા માટે કારણ કે તું છે પ્રેમ, તું છે શક્તિ, તું છે વિશ્વાસ, તું એ દીવો છે જે અંધકારમાં આપે પ્રકાશ. દરેક ભૂમિકા નિભાવે તું શાનથી, મહિલા હોવા પર ગર્વ છે પ્રાણથી. આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે અહીં ઉપસ્થિત તમામ બહેનોને સૌપ્રથમ તો સાદર વંદન સાથે પ્રણામ કરું છું. આજે સૌપ્રથમ મનથી મંતવ્ય એટલે સૌપ્રથમ તો હું આ મંચ ઉપરથી આદરણીય શ્રી સુરેશભાઈ, જિજ્ઞેશભાઈ અને યોગેશભાઈને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ તમામ પુરુષોએ તમામ નારી શક્તિને અભિનંદન આપવાનો અને એને સન્માન આપવાનો કાર્યક્રમ કર્યો છે. એટલે આખી આ મંતવ્યની જે ટીમ છે કે જેમણે દરેક ક્ષેત્રની એક એક મહિલાઓને શોધીને એમણે તમામને અભિનંદન આપી અને સન્માનવાનો કાર્યક્રમ કર્યો છે. એ માટે હું આદરણીય શ્રી સુરેશભાઈ, જિજ્ઞેશભાઈ અને યોગેશભાઈ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હમણાં જ જેમને ભાવનગરમાં આવતીકાલે ખૂબ મોટો કાર્યક્રમ છે અને નારી શક્તિનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ એવા આપણા ગુજરાતના એકમાત્ર મહિલા કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન ભાંભણિયાએ હમણાં જ આપણી વચ્ચેથી રજા લીધી. મંચ પર ઉપસ્થિત અમદાવાદનું ગૌરવ અને અમદાવાદના પ્રથમ નાગરિક એવા શ્રીમતી પ્રતિભાબેન જૈન હમણાં જ અહીં આપણી વચ્ચેથી ફરજના ભાગરૂપે જેમણે રજા લીધી છે ડીસીપી કાનનબેન દેસાઈ, અને જેમને જોઈને અમને પણ પ્રેરણા મળી. જેમને સ્ટેજ ઉપર જ્યારે આવ્યા ત્યારે અમારી છાતી પણ ગદગદ ફૂલી ગઈ. એવા સન્માન મેળવેલી તમામ અહીં ઉપસ્થિત મહિલા બહેનો અને અન્ય સૌ આદરણીય નારી શક્તિ, વિધાતાના નવનિર્માણની કલાકૃતિ તું, એક દિવસ તો કર તારા અસ્તિત્વની ઉજવણી તું. એવો મુખ્ય ઉદ્દેશ મંતવ્ય ચેનલનો છે કે એવા બહેનોને અને એવી નારી શક્તિને સન્માનવાનો, એને આદર આપવાનો અને એને અભિવાદિત કરવાનો મુખ્ય ઉદ્દેશ આ મંતવ્ય ચેનલના માધ્યમથી આજે થઈ રહ્યો છે. એટલા માટે કારણ કે નારી ગૌરવ હે, નારી અભિમાન હે, નારી ને ही રચાએ વિધાન હે, નારી તુજે પ્રણામ હે. દરેક ક્ષેત્રમાં અહીંયા જે બહેનોને સન્માન મળ્યું છે ને, દરેક અલગ અલગ ક્ષેત્રની બહેનો, દરેક બહેનોએ કેટલો પરિશ્રમ કર્યો હશે. પોતાની જીવનની ઘટમાળમાંથી બહાર નીકળીને એક પોતાનામાં રહેલી ક્ષમતાને બહાર લાવવા માટે થઈને આ તમામ બહેનોએ કેટલો પરિશ્રમ કર્યો હશે અને ત્યારે આ બહેનો આ સ્ટેજ ઉપર પહોંચી હશે. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીને પણ એ સમજાશે કે આ બેન જે અહીંયા સ્ટેજ ઉપર આવી, એ સ્ટેજે મારે પહોંચવું હોય તો મારે પણ મારા જીવનમાંથી કેટલી અલગ વ્યવસ્થા કરવી પડે, કેટલાક સંઘર્ષો ખેડવા પડે અને કેટલો પરિશ્રમ કરવો પડે, ત્યારે તમે આ જગ્યાએ પહોંચતા હો છો. કોઈ બેનને તૈયાર સ્ટેજ નથી મળતું કે આ લ્યો આ તમને તૈયાર સ્ટેજ મળ્યું અને હવે તમને સીધું આ ફિલ્ડ મળ્યું છે. નીચેથી પાયાથી શરૂ કરીને પરિણામ સુધી આ તમામ બહેનો પહોંચે છે. અને એટલા માટે થઈને જ આપણા
લોકલાડીલા વડાપ્રધાન આદરણીય नरेंद्र भाई मोदी साहब हमेशा कहे छे कि अगर देश को आगे बढ़ाना है, अगर देश को आगे बढ़ाना है तो उसके लिए महिला को अपना एक कदम आगे बढ़ाना होगा। अगर महिला अपना एक कदम आगे बढ़ाएगी तो उसके साथ उसका परिवार, परिवार के साथ समाज और समाज के साथ पूरा राष्ट्र विकास की ओर चल पड़ेगा। અહીં ઉપસ્થિત આ તમામ બહેનોને સન્માનિત કરીને ખરેખર મારી છાતી ગદગદ ફૂલે છે કે નમન છે ને સલામ છે આ તમામ બહેનોને કે જેમણે પોતાનામાં રહેલી શક્તિને જાણી સમજી અને એને આ ક્ષેત્ર સુધી પહોંચાડી છે અને એના માધ્યમથી આવી બહેનોમાંથી પ્રેરણા લઈને, આવી બહેનોમાંથી એક આદર્શ લઈને આપણે સૌ વધુને વધુ બધા જ બહેનોને આ વધારે ને વધારે સક્ષમ કરીએ, વધારે ને વધારે બધા જ બહેનોને સાથે લઈએ. આપણે તો ખૂબ નસીબદાર છીએ કે આપણે અત્યારે એવા જમાનામાં છીએ કે સરકાર બહેનોની ફડકે છે. કહેવાય છે ને કે ભારતની સદી એ 21મી સદી, પણ 21મી સદી કોની છે? એ મહિલાઓની સદી છે. અને જ્યારે અત્યારે મહિલાઓની સદી છે ત્યારે 33% અનામત વિધાનસભામાં બહેનો માટે, 50% અનામત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બહેનો માટે, 33% અનામત સરકારી નોકરીઓને પોલીસની નોકરીઓમાં બહેનો માટે. એટલે બહેનો માટે દરેક જગ્યાએ સ્થાન આપવામાં આવ્યું છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા. અત્યારે અમારે બજેટનું સત્ર ચાલી રહ્યું છે ને બજેટમાંથી જ જ્યારે હું આવી ત્યારે આજનો વિષય પણ એ જ હતો કે આ વખતના બજેટમાં પણ 11% જેટલો વધારો માત્ર ને માત્ર મહિલા અને બાળ વિભાગના બજેટને આપવામાં આવ્યું છે કે બહેનો હજી પણ વધુ આગળ વધે એ મુખ્ય ઉદ્દેશ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો છે. અને એના માધ્યમથી વર્કિંગ વુમન હોસ્ટેલ હોય કે ગંગા સ્વરૂપા યોજના હોય કે પોષણ આપવાની યોજના હોય, આ બધામાં ગુજરાત હંમેશા બહેનોની પડખે છે અને અગ્રેસર છે. ત્યારે અહીં ઉપસ્થિત તમામ નારી શક્તિ કે જે નારી घर का अभिमान है, नारी देश का अभिमान है, हे नारी तुझसे ही जन्मा ये पूरा विधान है, तुझे नतमस्तक प्रणाम है, तुझे नतमस्तक प्रणाम है. એવી તમામ નારીઓને આજે જેમને સન્માન મળ્યું છે એમને અને એ સન્માનિત નારીઓને વધાવવા માટે થઈને અહીં ઉપસ્થિત તમામ નારીઓને હું ખૂબ ખૂબ વંદન સાથે અભિનંદન કરું છું. અને સવિશેષ તમામ નારીઓના મનની વાત જાણીને મંતવ્ય ચેનલે જે આ અદ્ભુત કાર્યક્રમ કર્યો છે ત્યારે મંતવ્ય ચેનલની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું છું. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નારી શક્તિની જય હો. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ સરસ દર્શિતાબેન, તમે જુસ્સો વધારી દીધો. હવે હું આમંત્રિત કરું છું ઉદ્બોધન માટે એવા મહિલાને કે જે મહિલા માટે સતત સેવાનું કામ કરી રહ્યા છે. જૈન સમાજનો તે મોટો ચહેરો છે. અમદાવાદના નાગરિક જેના માથે છે જવાબદારી, સરળ સ્વભાવ, બોલે ઓછું અને કામ જાજુ કરે. અમદાવાદના વિકાસને આગળ લઈ જનાર અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈનને હું ઉદ્બોધન માટે આમંત્રિત કરું છું. મંતવ્ય ન્યૂઝ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત એવોર્ડ કન્ફરન્સમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બામણિયાજી, જેમને અતિ વ્યસ્તતાના કારણે આપણા વચ્ચેથી વિદાય લીધી, ઉપસ્થિત રાજકોટ દક્ષિણના ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ અને જેમને અતિ વ્યસ્તતાના કારણે ડીસીપી ઝોન 4ના કાનનબેન દેસાઈ, ઉપસ્થિત સૌએ નારી શક્તિને આજના આ શુભ પ્રસંગે મંતવ્ય ન્યૂઝ દ્વારા આયોજિત સૌને વંદન કરું છું, અભિનંદન કરું છું, નમન કરું છું. આપણા શાસ્ત્રોએ પણ કહ્યું છે કે યત્ર નાર્યંતી પૂજનતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીનું પૂજન થાય છે, નારીનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો પણ વાસ થાય છે. આજે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે સૌએ અહીંયા એકત્રિત થયા છીએ અને તેમાં આપ સૌને મળવાની
મને જે તક મળી છે તેનો મને અંતરના ઉડાનથી ખૂબ જ આનંદ છે અને ખૂબ જ હું આજે પ્રસન્નચિત છું કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ નારી શક્તિનું સાચા અર્થમાં સશક્તિ કરવા નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કરી દેશના નેતૃત્વમાં 33% અનામત આપવાની સાથે સાથે હર ઘર શૌચાલય, નારીના નામે પોતાનું ઘર, ઉજ્જવલા યોજના, હર ઘર નલ સે જલ યોજના અને PM સ્વનિધિ અંતર્ગત મહિલાઓ સમિદાઓને રોજગારી અર્થે આર્થિક સહાય જેવી અનેક નારીલક્ષી યોજનાઓ દ્વારા નારી ઉત્થાનનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે, જે માટે હું સૌએ મહિલાઓ વતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ ખૂબ ધન્યવાદ અર્પણ કરું છું. મને આનંદ છે કે આજે આપણને મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપનારા ભાવનગર મહાનગરપાલિકાના મેયર પદને શોભાયમાન કરનારા સરળ અને જમીન સાથે જોડાયેલા માનનીય ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી નીમુબેન બામણિયાજી દ્વારા મહિલા સશક્તિ અર્થે જે માર્ગદર્શન પ્રાપ્ત થયું છે એ આપણા માટે સૌના માટે પરમ સૌભાગ્યની બાબત છે. વધુમાં આજરોજ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર મહિલાઓને પુરસ્કૃત કરવા એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. હું આવી તમામ કર્મઠ અને કર્મનિષ્ઠ સફળ મહિલાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે દરેક મહિલાએ જે પોતપોતાના ક્ષેત્રમાં જે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે એના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન. આ પ્રશંસનીય કાર્યક્રમમાં આયોજકો મંતવ્ય ન્યૂઝના સન્માન્ય શ્રી જિજ્ઞેશભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, ડૉક્ટર સુરેશભાઈ પટેલ તેમજ ચીફ એડિટર શ્રી લોકેશ કુમાર અને પ્રફુલ્લભાઈ ત્રિવેદીને પણ ધન્યવાદ આપું છું કે તેઓ નિષ્પક્ષ અને નિડર સમાચાર પીરસવાની સાથે સાથે અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે અને આપણા સૌએ બહેનો માટે, મહિલાઓ માટે આજના આ દિવસે વિશેષ ગૌરવની વાત એ છે કે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે બહેનોએ પોતપોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરી છે એમને આજે આ મંતવ્ય ન્યૂઝ દ્વારા બિરદાવવામાં આવ્યું છે અને જે પણ ક્ષેત્રમાં આપણે સૌએ જે મજબૂત આત્મબલ અને મનોબલની સાથે જે લક્ષ્યાંક હાસિલ કરવું હોય તો હું તો એવું માનું છું કે કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે મહિલાઓ ના પહોંચી શકે. એનું ઉદાહરણ આજના આ દિવસે જે મહિલાઓને એવોર્ડ પ્રાપ્ત કરવામાં આવ્યું છે એ આપણા સૌના માટે એક પ્રેરણા સ્ત્રોત છે. મહિલાઓ નોકરીઓમાં પણ ક્ષેત્રે IAS હોય કે IPS બની રહી છે. વિમાનના પાયલટથી લઈ અનેક સામાજિક ઔદ્યોગિક ક્ષેત્રે પ્રતિનિધિત્વ કરી રહી છે અને વધુમાં વધુ મહિલાઓ કલા ક્ષેત્રે, સાહિત્યના ક્ષેત્રે, સમાજ સેવાના ક્ષેત્રે, તબીબી ક્ષેત્રે એમ કહીએ તો દરેક ક્ષેત્રે નામના મેળવી રહી છે અને આજે અહીંયાથી પણ દરેક ક્ષેત્રના જે એવોર્ડ પ્રાપ્ત કર્યા છે એ મહિલાઓને આજના દિવસે હું નમન કરું છું, સલામ કરું છું, વંદન આપું છું. આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને પણ આજના દિવસે યાદ કરવા જ પડે. અનેક મુખ્યમંત્રી પદે, રાજ્ય પદે મહિલાઓ સુંદર સેવાઓ આપી રહી છે અને દેશના વિકાસમાં સહભાગી બની રહી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કન્યા કેળવણી હોય કે બેટી બચાવો બેટી પઢાઓ હોય ના નારો આપ્યો છે અને વડાપ્રધાનશ્રીએ અત્યંત દીર્ઘ દ્રષ્ટિ વાપરી રાજકારણમાં મહિલા અનામત આપવાની સાથે મહિલા સન્માન માટે પણ અનેક મહિલાલક્ષી યોજનાઓને અમલમાં મૂકી છે, જેને કારણે અનેક મહિલાઓ રાજકારણ સહિત અનેક ક્ષેત્રમાં મજબૂત રીતે આગળ વધી રહી છે. આજે જે મહિલાઓને એવોર્ડ મળ્યા છે તેઓ તેમના ક્ષેત્રમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે અને આગળ વધે તેવી શુભકામનાઓ સાથે સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. ધન્યવાદ.